અંકલેશ્વરના કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલી શ્રવણ સ્કૂલના પ્રવેશદ્વાર નજીક રસ્તા ઉપર ઉભરાયેલી ડ્રેનેજનું ગંદુ પાણી ફરી વળતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ગટરના ગંદા પાણીમાંથી સ્કૂલમાં જતા બાળકોએ પસાર થવું પડ્યું હતું, તેમજ આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી, જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઉભરાતી ગટરથી બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થવાની દહેશત સાથે વાલીઓ પણ ચિંતિત જોવા મળ્યા હતા. આ અંગે પાલિકા સત્તાધીશોને પૂછતા જાણવા મળ્યું હતું કે 2 દિવસ અગાઉ રાધે પાર્ક પમ્પિંગ સ્ટેશનમાં યાંત્રિક ગરબડી ઊભી થતાં ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ પાણી ઓવરફ્લો થઈ રસ્તા ઉપર ઉભરાયું હતું. જો કે મરામતની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે અને સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. બીજી તરફ સેનિટેશન વિભાગ દ્વારા પણ દવા છંટકાવ અને સાફ સફાઈ હાથ ધરવામાં આવશે. મારું નામ સ્પંદન પટેલ, રહેવાસી કેશુપાક સોસાયટી. આજે છેલ્લા 4 દિવસથી એક શ્રવણ સ્કૂલની બહાર ગટર ઉભરાઈ રહેલી છે. એનું પાણી અવિરતપણે 24 કલાક અહીંયા ચાલુ છે. હવે આ સ્કૂલ છે, નાના નાના છોકરાઓ અહીંયા ભણવા આવે છે, પેરેન્ટ્સ લેવા મૂકવા આવે છે, એ છપછપિયા કરવા જવી પડે એવી હાલત છે. સ્કૂલ પ્રશાસને બી નગરપાલિકામાં ફરિયાદ આપી છે, આજુબાજુના રહીશોએ બી આપી છે. ગઈકાલે નગરપાલિકાનું મશીન આવ્યું, જેસીબી આવ્યું. હવે એ લોકો પાણીનો નિકાલ કરી ગયા, કેશવપાર્કના કોમન પ્લોટમાં કરી ગયા અને બીજું પાણી ખ્રિસ્તી લોકોનું કબ્રસ્તાન છે એમાં જાય છે. પણ એ લોકો પરમનન્ટ ઇલાજ નથી કરતા. આજે 4 દિવસથી ગટર ઉભરાય છે. આજે રોગચાળો ફેલાશે, છોકરાઓ માંદા પડશે, સોસાયટીના રહીશો માંદા પડશે. એની જવાબદારી નગરપાલિકા લેશે ખરી. મારું ખાલી કહેવું એટલું જ છે કે આને વહેલી તકે નિકાલ આવે, નહીં તો આવતીકાલે નગરપાલિકાની ઓફિસે જઈને બી અમે ઉગ્ર રજૂઆત કરીશું. સોસાયટીના રહીશો ભેગા થઈને અને જરૂર પડશે સ્કૂલના છોકરાઓને લઈને બી અમે નગરપાલિકા કચેરીએ જઈશું.